हमें अपनी मूल आदिवासी संस्कृति भूलनी नहीं चाहिए। आ वाक्य છે આદિવાસી સમાજના ક્રાંતિકારી એવા બિરસા મુંડાના। આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરાઓને બચાવવા માટે આદિવાસી સમાજના નવયુવાનો લડત લડી રહ્યા છે। એ કાનૂની લડત પણ છે, સામાજિક લડત પણ છે અને આર્થિક લડત પણ છે, સાંસ્કૃતિક લડત પણ લડી રહ્યા છે। ત્યારે આજે હું તમારી સમક્ષ એક એવા જ નવયુવાનની વાત કરવાનો છું, એક એવા નવયુવા રાજકારણીની વાત કરવાનો છું જેણે આજે પોતાના સમાજની એટલે કે આદિવાસી સમાજના જે સમુદાય છે, ધોળિયા આદિવાસી સમુદાય, એમનો જે એક દિયાળો પ્રથા કરીને જે પ્રથા હતી તે બ્રાહ્મણના 12મા અને 13માના જે પ્રથાના કારણે આદિવાસી સમાજના જે લોકો ભૂલી રહ્યા છે એ પ્રથાને જીવંત દાન આપવાનું પહેલ કરી છે। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ। હું વાત કરી રહ્યો છું નવસારીના વાંસદા ચીખલી વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડીને વિજયી થયેલા ધારાસભ્ય, જે હાલમાં અહીંના જે સ્થાનિક છે એમાં લોકનેતા તરીકે પણ પ્રખ્યાત છે અને લોકનેતા તરીકેનું બિરુદ એમને અહીંના સ્થાનિક લોકોએ આપ્યું છે। 23 ફેબ્રુઆરીના રોજ એમના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું અને એ અવસાનને તેઓ હાલે દુઃખી તો છે જ, પણ આદિવાસી સમાજ સાથે હંમેશા જોડાયેલા, જલ જંગલ જમીનના અધિકારોને લઈને લડત લડતા એવા લોકનેતાએ આવા દુઃખના સમયે પણ આદિવાસી સમાજના જે પરંપરા છે, આદિવાસી સમાજના જે મૂલ્યો છે, આદિવાસી સમાજની જે રીત રિવાજો છે એને કેવી રીતે બચાવી શકાય એની સતત ચિંતા કરતા રહ્યા અને આજના દિને એટલે કે 3 માર્ચના રોજ તેમણે જ્યારે પોતાના માતૃશ્રીનો દિયાળો કરીને જે પ્રથા છે એ ઉજવી। એમનું એવું કહેવું છે કે હું બ્રાહ્મણવાદનો વિરોધ નથી કરતો, પણ મારી જે સંસ્કૃતિ છે, મારા જે સમાજના રીત રિવાજો છે એમને હું ભૂલાવા નહીં દઉં, એમને જીવંત રાખીશ। અને જો મારા દ્વારા હું એ પહેલ કરી રહ્યો છું અને એના દ્વારા જો આદિવાસી સમાજના જે નવયુવાનો છે એ જો આ પરંપરાને, એ આખી જે ભૂલાઈ રહેલી પ્રથાઓ છે આદિવાસી સમાજની, એને જીવંત તરફ લઈ જશે તો મને ઘણી ખુશી થશે। આ આખી જે પ્રક્રિયા હતી, સવારે ડિસિઝન ન્યૂઝ ધારાસભ્ય અનંત પટેલ લેતા પહોંચ્યું અને એ સમગ્ર પ્રક્રિયાને શરૂઆતથી લઈને અંત સુધીની આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ કરી છે। આપ સૌ આ જે ભૂલાઈ રહેલી પ્રથા હતી, આદિવાસી સમાજની જે પ્રથા હતી જે ભૂલાઈ રહી છે, જેને નવયુવાનોએ એક પહેલ કરીને, જો ધારાસભ્યોએ પહેલ કરી છે તો આપણે એને જીવંતતા તરફ લઈ જવાની એક મુહિમ, વારસાને જીવંત કરવાનો મોકો આપ્યો છે, ત્યારે આપણે એ પ્રથાને આગળ લઈ જઈશું। પણ સૌથી પહેલા આપણે ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયેલી આ દિયાળોની જે પ્રથા છે એમના શરૂઆતથી લઈને અંત સુધીના દ્રશ્યોને જોઈશું।
आज आमने चिट्ठी बाबाने तुझे ते जे तूने पाहिली सठ्ठी आगळी झाली શાક પડે આજ મદાર વડેલ શાક પડે આજ ધના રૂપા વડેલ શાક પડે આમની ચિઠ્ઠી ઉઠી ગઈ આજ ભગવાને આજ અડીમણના ટાકા સળીમણની ચૂકી જ્યાં મારે ટાળા ખોલે જીવડો કાઢી મૂકી જ્યાં આજે બહા વડેલ આજ તું બઠ્ઠી શાક
એમનું એવું કહેવું હતું કે તમે એક વખત સત્યના પ્રયોગો, જે ગાંધીજીનું વિશ્વવિખ્યાત પુસ્તક છે, જે અત્યારે પણ વિશ્વમાં સૌથી વધારે વંચાય છે, એ વાંચજો અને તેમાં ગાંધીએ એક વાત લખી છે, તે ખાસ વાંચજો. એ વાત હું તમારી જોડે આજે શેર કરવાનો છું. ગાંધીએ સત્યના પ્રયોગોમાં એવું કીધું હતું કે એક વખત મારી પાસે એક બાઈ આવી પોતાના બાળકને લઈને, અને એક બાળક ગોળ ખાવા માટે ખૂબ રડતું હતું. તો ગાંધીએ એમને કીધું કે આજે હું કંઈ નહીં કહી શકું, આવતીકાલે તમે આવજો. તો એ સ્ત્રી પાછી આવી આવતીકાલે, અને એમણે પાછું કીધું. એટલે ગાંધીએ એવું કીધું કે બાળકને કીધું કે દીકરા આજથી ગોળ ન ખાતો. તો બાઈને આશ્ચર્ય થયું કે આટલી જ વાત કહેવાની હતી તો એ દિવસે જ કેમ ન કીધી ગાંધીએ. પછી એમનાથી રહેવાયું નહીં મહિલાથી. એટલે એમણે પૂછ્યું કે બાપુ તમે આટલી જ વાત કહેવાના હતા મારા દીકરાને, તો કાલે કેમ ના કીધી? તો બાપુએ એવું કીધું કે કાલે હું પણ ગોળ ખાતો હતો એટલે હું ના ન પાડી શકું. આ ઉદાહરણ આદિવાસી સમાજ સાથે પણ હું સાંકળવાનો આજે પ્રયત્ન કરી રહ્યો છું. નવસારીના જે આદિવાસી ધારાસભ્ય તરીકે જે ઓળખાય છે, જે લોકનેતા તરીકેનું જેણે લોકોએ બિરુદ પણ આપ્યું છે, જે ખરેખર સમાજના સંસ્કૃતિ, સમાજની રીત રિવાજો, જે પરંપરાઓ છે એને પ્રાધાન્ય આપીને પોતાના સમાજનું જે ભવિષ્ય, પોતાનો જે ઐતિહાસિક વારસો છે તેને ઉજાગર કરવા માટે, અને સાથે સાથે રાજકારણ સાથે પણ જોડાઈને પણ કેવી રીતે આદિવાસી સમાજનું ભલું થઈ શકે, એના રીત રિવાજો, એની સંસ્કૃતિ સચવાઈ શકે, એના માટે સતત મતતા રહે છે એવા અનંત પટેલનું આજે માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું હતું. અને એને લઈને એક દિહાડો કરીને જે આદિવાસી પરંપરા પ્રમાણે જે ઉજવવામાં આવે છે. હાલમાં તો અત્યારે આપણા સંસ્કૃતિકરણનું, આદિવાસી સમાજની સંસ્કૃતિકરણનું ખાસું અન્ય સમાજનું સંસ્કૃતિ સાથે મેળભેળ થઈ ગયો છે, પણ એમનો જે વિચાર છે એ કદાચ આજે જે આખા ગુજરાતમાં કે આખા દેશમાં જે આદિવાસી ધારાસભ્યો છે, આદિવાસીના રાજકારણ સાથે સંકળાયેલા છે, એમના માટે એક ઉદાહરણરૂપ તો ખરું જ, પણ પહેલરૂપ પણ બની શકે છે. કેમ કે એમણે પોતાના માતૃશ્રીનું જે દિયાળો છે એ પોતાની સમાજની સંસ્કૃતિ સાથે સાંકળીને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. આવું કદાચ અન્ય સમાજના જે આગેવાનો છે એમણે તો કદાચ કર્યું હશે, પણ આદિવાસી સમાજનો કદાચ જે ધારાસભ્ય છે કે રાજકારણ છે એ બ્રાહ્મણવાદને છોડી શક્યો નથી. ત્યારે લોકનેતા તરીકે ઓળખાતા આનંદ પટેલે આ પહેલ કરી છે અને એક સમાજ સામે ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે. ભણેલા ગણેલા સમાજ સામે આ એક દાખલો છે કે તમે પણ તમારી મૂળ સંસ્કૃતિને જાણી શકો અને મૂળ સંસ્કૃતિ સાથે રહીને જીવનમાં આગળ વધી શકો. આપણે જે દિયાળો કાર્યક્રમ, દિયાળો તરીકે જેમણે આખી રીત ભાત કરી છે, એ આપણા આદિવાસી સમાજના જ ભગતશ્રી આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું અને દિયાળોની આખી પ્રક્રિયા શું છે, એનું મહત્ત્વ શું છે, અને દિયાળો કેમ કરવામાં આવે છે આદિવાસી સમાજમાં, એમના પાસેથી માહિતી મેળવીશું. સૌથી પહેલાં તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. આ દિયાળો જે આદિવાસી સમાજમાં, ખાસ કરીને ધોળિયા સમાજમાં જે કરાય છે, બરાબર, એ શું છે આખરે? શું છે દિયાળો એટલે શું? દિયાળો એટલે આ પેલા આગળ પહેલેથી આવતા વખતની અંદર ડોહા વખત, વડીલ વખત એ લોકો પહેલાં દિયાળો કરવા જતા હોતા. પહેલું તુંબડું વગાડતા હોતા, આ તૂર વગાડતા હોતા. તે રીતે આપણે પહેલે સમાજમાં વડીલો કરતા હતા, તે રીતે આપણે આદિવાસી તરીકે આપણે બધું આ દિયાળા પર કામ ચાલ્યું. પણ હવે નવા રિવાજ શોધી કાઢ્યા બ્રાહ્મણ લોકોએ, એટલે બ્રાહ્મણમાં ઉતરી ગયા. એટલે બ્રાહ્મણ છે બધા લૂંટારી, પણ આ સાદું આપણે બારમું કરવામાં કોઈ બાદ નથી. દિયાળોનું મહત્વ શું છે આદિવાસી સમાજમાં? આદિવાસી આ પહેલેથી જ આવેલો, એટલે તે રીતે અમે આદિવાસીને આ બારમું કરતા આવેલા. એટલે આ એક પ્રકારનું બારમું જ છે દિયાળો. બારમું જ. ને એમાં જે આદિવાસી સમાજના જે લોકો છે એમાં ખર્ચ કેટલો થાય છે દિયાળો? પેલો આપણે મહારાજના ખર્ચ કરવા જાય તો બમણો થાય, 20-25 હજાર થાય. એમાં બહુ ઓછો થાય. એમાં બહુ ખર્ચ, એમાં 2-5 હજાર થાય, વધારે નહીં થાય એમ. ને આ અત્યારે જ ઉજવાય છે કે પછી? આ તો પહેલેથી આગળથી જ ઉજવાય, પણ લોકોએ કાઢ નાખેલું. કેમ કાઢ નાખેલું? હા, એ લોકો ખબર નહીં કેમ કાઢ નાખ્યું તે આપણને ખબર નહીં. પણ આ મહુવા તાલુકામાં મહુવા, કચેલા, ભગવાનપુરા, પછી આમ કરતા પોરે અમે હરાડ બારમાં કલાક દિયાળા કલા સાદા, બધી આપણી આદિવાસી. એમાં શું શું જોઈએ છે? એમાં કઈ નહીં, આ બે
બે આ નળી બનાવવામાં આવે, બે દિવેલાને જોઈએ, બે કવિત્રીને જોઈએ, ને આ વાંસ છે એની આપણે હાપડી ગૂંથવામાં આવે. તેના તો ચાર કટકા પાડા આવે. એટલે બામણ શું કહેવા માંગે કે આ પીન કાપે તે રીતે આપણે આ પીન કાપીએ એમ, એ રીતે કહેવામાં આવે. બીજો લાંબો ખરા છે એમાં કંઈ આવે નહીં. પિંડ બ્રાહ્મણ જે પિંડ કાપે છે અને આપણે જે કરીએ છીએ એમાં શું ફરક? આપણે કરીએ તે સારામાં સારું. મારા જે આ લૂંટારી છે, મારા જે ખોટી રીતે બધા ધતિંગ કરાવે રૂપિયા સારું, બીજું કંઈ મળે નહીં એમાં એમ. ને બ્રાહ્મણમાં અમે પેલી જોઈ છે પ્રક્રિયા, તો એમના ફળ ફળાદીને એ બધું મુકાય છે. હા, એ બધા લૂંટારી બધા, એ શું કામ આપણે આમાં નથી, દિયાળામાં નહીં નહીં જોઈએ, કંઈ નહીં જોઈએ. આ તો બે અહીંયા વાહ મૂકવામાં આવે ને આપણે ત્યાં સાપરીએ મૂકવામાં વાસ આવે, એ જ ને ઘરે મૂકી દે બસ. આ જેમ ને આ તુલસી પૂજા થાય એની. મહારાજ છે ને તો આમ પછી ચાંદલા કરાવે, ત્યાં આપણે ડોલમાં રૂપિયો લખવાનો, ચાંદલા કરવાના ત્યાં 10,000 રૂપિયા આપવાના, બીજું હીધું આપવાનું, બીજા પૈસા 20-25 હજાર રૂપિયા આપવાના. આ બધું ખોટું છે, પણ આપણે આદિવાસી સમજે નહીં એટલે આપણે સાદી આ વિધિ કરવામાં ફાઇન. પહેલેથી મેં નાનો હતો ત્યારથી આ વિધિ આપણે ચાલુ હતી એમ. તમે કોના પાસેથી આ દિયાળો કરવાનું શીખ્યા હતા? અમારા વાડાવળીનું હતા ને, આ પેલા તુરવા ગાડે ને એનો બાપ, બીજા હતા. અમે ગામે ગામે લોકો જતા હતા એમ. વાંદારવેલાથી જાય, આમ બામણવેલ જાય, બધે ગામ રાખતા હતા. આ દિયાળાની પ્રક્રિયામાં કોઈક એવું કંઈ આવે છે, રામ કૃષ્ણ કે યમરાજ કે એવું એમાં કંઈ નહીં આવે. કોઈ દેવી દેવતાઓનું આપ નામ લો છો? કોઈ નહીં લે, એમાં કોઈનું નામ નહીં આવે. કોઈ કોઈનું નામ, એ તો વડીલની શાક પાડવામાં આવે આટલું જ. વડીલ લોકો આપણે કોને વડીલ તરીકે કરે ચાલી ગયેલા હોય તેનું વડીલ, દાદો છે, દાદી છે, બીજા કુટુંબમાં કોઈ ચાલી ગયા હોય તેનું આવે વડીલમાં નામ. બરમદેવ ને એવું એ નથી? એમાં દેવ કોઈ આવે નહીં. વડીલનું જ નામ આવે. જેટલા આપણે વડીલ કુટુંબ લાંબુ હોય, જેટલા વડીલ ચાલી ગયેલા હોય તેટલું વડીલને આપણે નામ લઈને શાક પાડ્યા કરવાના. ફલાણા વડીલ શાક પડે, ધના વડીલ, પછી છેલ્લે ધનો રૂપાની શાક પાડી દેવાની. ધનો રૂપો એ મોટા તમારે. તો બ્રાહ્મણ દ્વારા જે કહેવામાં આવે છે કે જો તમે આ 12માની વિધિ ન કરો તો જે આત્મા છે એમને મુક્તિ નથી મળતી. એ વાત તો બધી બ્રાહ્મણ કહે, પણ આ લોકોના ધંધા બંધ થઈ જાય એટલે ખોટી વાત કરે, એ તો અમે માનીએ જ નહીં. પણ લોકો કરાવતા છે એમ. એ લોકોનું શું તારી શકાય છે? કઈ નહીં, લૂંટારી. પણ અમે લોકો માનતા નથી. તો આપણા સમાજની જે આ દિયાળોની પ્રથા છે એના દ્વારા જે આત્મા આપણો અહીંયાથી જે ગયો હોય એમને કેવી રીતે આપણે કરીએ છીએ? એ તો આપણે અહીંયા આજે પેલા બનાવ્યું ને અમે, આપણે ગુથીને કાપ મૂક્યા એટલે એ તો ગમે ત્યાં જીવ દાખલ થઈ જ જાય. આપણેમાં તાકાત તેટલી આ બ્રાહ્મણમાં તાકાત નહીં મળે, પણ આપણે બધા લઈ બેઠા એમ. ને આ જીવ ક્યાં જાય છે આપણા માન્યતા અનુસાર? આપણે માન્ય જીવ ડાયરેક્ટ એમ જાય, પણ આપણા કર્મમાં કઈ પાપ હોય, બીજા હોય તો બીજા જીવ ગમે ત્યાં દાખલ થઈ જાય. એકદમ ડાયરેક્ટ ભગવાનને ત્યાં પૂગી નહીં જાય, તો ત્યાં જતા વારસો લાગે. અહીંયા સારી રીતે કાર્યવિધિ આપણે આ કરીને તો ટહો ડાયરેક્ટ તો નહીં જાય. કેમ કે આજે આપણા કંઈ કર્મ બાકી હોય, પાપ હોય બાકી હોય, તે પછી જાય એમ. દિયાળો કર્યા પછી આદિવાસી સમાજના જે ખાસ કરીને ધોડિયા સમાજ કે કુકણા સમાજના લોકોને કંઈ કરવાનું રહેતું નથી? કંઈ નહીં. હવે આ બ્રાહ્મણ લોકોએ શું કર્યું કે વરાદાડા એટલે વરસી કરવાની. એક વખત આપણે પિન કાપાઈ ગઈ એટલે વરસીને બીજું શું રહે? આ લૂંટારા ધંધા વરસીમાં હા તેટલું જ આપણને સામાન માંગાવે. પાછું હમણાં પેલો વિધિ કરાવવાનું બામણ, તેમાં તેટલું જ માંગાવે. એક વખત આપણા અહીંથી પિન કાપાઈ ગઈ એટલે આપણે છૂટા. એવું પરજણ કરે છે એ તમે? હા, પરજણ તો કરે એમ. પરજણમાં આ જ વિધિ કરે. પરજણમાં સાદું કરે પણ આ જ વિધિ થાય એમ. બરાબર છે. આ હતા ભગત દાદા, જેમણે આપણને દિયાળો વિશેની માહિતી આપી અને દિયાળોનું શું મહત્વ છે અને કેવી રીતે જે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ બ્રાહ્મણ સમુદાય સાથે મિક્સ થઈને બ્રાહ્મણો કેવી રીતે આદિવાસી સમાજના લોકોને લૂંટવાનું કામ કરી રહ્યા છે એમના વિશે પણ માહિતી આપી. આપણે કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય કે કોઈ વાદનો વિરોધ નથી, પણ જે આદિવાસી સમાજના જે યુવા પેઢી છે તે પણ આ દિયાળો પ્રથા જાણે, શીખે અને એ અપનાવતા થાય. કેમ કે જો સમાજની સંસ્કૃતિ, સમાજના પરંપરાગત રીત રિવાજો જો આપણે ભૂલીશું તો કદાચ આપણો સમાજ નહીં ટકી શકે. કેમ કે આપણા સમાજ આપણા રીત રિવાજોથી જ છે, આપણી સંસ્કૃતિ જ છે. માટે અમારે તો એવું કહેવું છે કે જો આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરાગત રીત રિવાજો સાચવે તો એ સમાજનો સતત વિકાસ થતો રહેશે. બાકી સંસ્કૃતિ જો ભૂલ્યા, કાં તો પછી આપણા ઐતિહાસિક વારસાને ભૂલ્યા, કાં રીત રિવાજો ભૂલ્યા તો આપણું કદાચ અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ શકે.
સમાજની સંસ્કૃતિ અને સમાજની પરંપરાગત રીત રિવાજો સાથે આગળ વધતા લોકનેતા એટલે કે આનંદ પટેલ પર અનેક વખત ઇલ્ઝામો પણ લાગ્યા છે કે તેઓ આદિવાસી સમાજના નથી અને અલગ સમાજમાંથી આવે છે અને આદિવાસીઓને ભ્રમિત કરવાનું કામ કરતા હોય છે. આજ સુધી ગુજરાતમાં અમે સાંભળ્યું કે વાંચ્યું કે જોયું પણ નથી કે કોઈ પોતાના સમાજની રીતભાત સાથે આગળ વધતો હોય. અત્યારે ભ્રમણવાદનો આદિવાસી સમાજ પર એટલું વર્ચસ્વ છે કે નાનામાં નાની અમથી રીત કરવાની હોય ને તો પણ બ્રાહ્મણોને જ બોલાવે છે. અને સંસ્કૃતિનું તો આજે એટલી ખરાબ પરિસ્થિતિ હાલત ખરાબ છે કે હવે તો નજીકના જે તમારા ભીનાર ગામે હવે તો જન્મદિવસે હવે રોકી બેન્ડ લાવતા થઈ ગયા છે. તો આટલી પરંપરાને આપણે જ્યારે વાત કરીએ છીએ, આપણા જ્યારે રીત રિવાજની વાત કરીએ છીએ, ત્યારે જે આજે આનંદ પટેલ સાહેબે જે હિંમત કરી છે, જે બંડ પોકાર્યો છે કે હું મારી સંસ્કૃતિ સાથે મારા રીત રિવાજો સાથે જ આગળ વધીશ. મારા માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છે અને એના કારણે હું મારા સમાજમાં જે રીત રિવાજો છે એને જ આગળ વધારીને માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપીશ. આવો જ્યારે પ્રયત્ન એક આટલી પહેલ કરવામાં આવી છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે તેમને એમ કેમ લાગ્યું કે મારી સંસ્કૃતિ સાથે જ મારે માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપવી છે. આજે આપણે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે કે જે સમાજ એનો ઇતિહાસ અને સંસ્કૃતિ ભૂલી જાય છે એ કદી પણ એ સમાજનું ભવિષ્યનું નિર્માણ કરી શકતો નથી. અને એના માટે જ ઘણી બધી જગ્યાએ દિહાડાઓ કરવામાં આવે છે આદિવાસી સમાજની પરંપરા મુજબ. એ જ રીતે મારે પણ મારા માતૃશ્રી જ્યારે એમનું દુઃખદ અવસાન થયું છે ત્યારે પરિવારની સાથે, અમારા કુટુંબી પટેલિયાઓની સાથે ચર્ચા કરીને અમે દિહાડો કરવા માટેનું વિચાર્યું અને આજે અમે સંપન્ન કર્યું છે અમારું એના વિશેની પૂજા પદ્ધતિ વિધિ અમારા ભગતો દ્વારા, અમારા આદિવાસી સમાજના સંસ્કૃતિના પૂંજકો દ્વારા. અને ખરેખર અમને ખુશી બી એટલી થાય છે કે ખરેખર અમે જે વિચાર્યું હતું તે પૂરું કર્યું. અને આદિવાસી સમાજે પણ એની રૂઢિ પરંપરાઓ ભૂલવી ન જોઈએ. હા, અન્ય સમાજના તમે પડછાયા હેઠળ આવતા હોવ, રીતભાત હેઠળ આવતા હોવ, છતાં પણ આપણી સંસ્કૃતિ સાચવવાનું અને આપણી સંસ્કૃતિ આપણા વારસો સુધી લઈ જવાનું કામ આપણું જ છે. એ વિચાર અને એ સાચા ઉદ્દેશ્યથી અમે આજે અમારી માતૃશ્રીનો દિહાડોનું કાર્યક્રમ જે પૂજા વિધિ અમે પૂરી કરી. આદિવાસી સમાજમાં તો તમે છો જ એક યુવા ઉભરતા ધારાસભ્ય તરીકે છો, પણ જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે તમારા એમાં બધા જ સમાજના લોકોને તમારે ન્યાય આપવાનો હોય છે. તો આ રીતથી તમે જે પહેલ કરી છે આદિવાસી સમાજની, એનાથી અન્ય સમાજ તમારા પ્રત્યે કદાચ અગણતું વલણ દાખવે એવું નથી લાગતું તમને? અન્ય સમાજની સંસ્કૃતિ રીતભાતને પણ અમે આવકારીએ છીએ. અન્ય સમાજ અમારા ગામની જ્યારે બજાર વિસ્તારની વાત કરીએ, અન્ય સમાજની પૂજા પદ્ધતિ વિધિઓમાં અમે હંમેશા એમને સાથ સહકાર આપીએ છીએ. દરેક સમાજે એની રૂઢિ પરંપરાઓ, એની બોલીઓ, એની સંસ્કૃતિઓ, એનો પહેરવેશ, એની વાનગી, એના દેવદેવીની સંરક્ષણ કરવાનું કામ દરેક સમાજનું છે. એમાં કોઈ પણ સમાજ હોય. હું આદિવાસી સમાજમાંથી આવું છું એટલે આદિવાસી સમાજની રીતભાત, રૂઢિ પરંપરા જાળવવાનું કામ અમારું છે. અને એ રૂઢિ પરંપરાઓ જાળવીને હવે પછીના અમારા વારસદારોને પણ એ આપવાનું કામ પણ અમારું છે. તમને ક્યારેક ડર નહીં લાગ્યો કે હું જે પહેલ કરું છું એ તો આદિવાસી વિસ્તારોમાં તો થઈ જ નથી, એ દેશમાં હોય કે ગુજરાતમાં હોય, આજ સુધી કોઈ ધારાસભ્યએ આવી પહેલ નથી કરી આદિવાસી સમાજમાં, તો તમને ડર નહીં લાગ્યો આ પ્રથાથી? આદિવાસી માતૃના કોખમાંથી મેં જન્મ લીધો છે, એક આદિવાસી તરીકે જન્મ લીધો છે, ત્યારે મને એક આદિવાસી તરીકે કહેવડાવવામાં કોઈ પણ જાતનો છોછ શરમ નથી અને મને ડર પણ નથી. હું જેમ મારી સંસ્કૃતિનું જતન કરું તેવી જ રીતે મારા મિત્રો ઘણા અન્ય સમાજમાંથી આવે છે, એમણે પણ એમની સમાજની સંસ્કૃતિનું જતન કરવું જોઈએ, એમના રીતભાતનું જતન કરવું જોઈએ. અમે એમને પણ એમની રીતભાતમાં જતન કરવા માટે સહયોગ આપીએ છીએ. અમુક જે હું ફર્યો છું ત્યાં સુધી જોયું છે મેં કે આગેવાનો હોય છે આપણા આદિવાસી સમાજના, એ આગેવાનો આપણને ભલે આદિવાસી સમાજની પરંપરા કે રીત રિવાજો સાથે ચાલવાનું કહે છે, પણ જ્યારે એમના ઘરે કોઈ પ્રસંગ હોય, એ શુભ પ્રસંગ હોય કે દુઃખ પ્રસંગ હોય, ત્યારે બ્રાહ્મણને જ લાવીને મૂકી દેતા હોય છે. એ લોકો આપણને, તમને લાગે છે એ લોકો સુધરશે કે એવું કંઈક?
બ્રાહ્મણની તમે વિધિ કરાવો એ તમારી વિચારશ્રેણી પર આધારિત છે, તમારા કુટુંબ કબીલાઓ તમારો પરિવાર એમને વાત કરે છે એના પર આધારિત છે. અમે બ્રાહ્મણની વિધિનો પણ બહિષ્કાર કે નકાર કરતા નથી. અમે એમની વિધિ પરંપરા ખોટી છે એવું પણ કહેતા નથી. પરંતુ જ્યારે આપણી વિધિની વાત હોય છે, આપણા પરિવારની સાથે ચર્ચા કરીને કઈ પદ્ધતિમાં કઈ સંસ્કૃતિમાં આપણે જીવવું જોઈએ, કઈ રૂઢિ પરંપરાઓ આપણે રોજબરોજ જીવનમાં તેમજ આવા ખુશીનો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય ત્યારે કરવી જોઈએ, એ દરેક સમાજને પોતાનો હક છે અને અધિકાર છે અને અમે એમને પણ સહયોગ આપીએ છીએ. એવી જ રીતે હવે પછીના સમયમાં ઘણા બધા લોકો એવું નથી કરતા. એમની કઈ રીતની વિચારશ્રેણી છે એમના પર આધારિત છે. પરંતુ અમે એક આ નવી પહેલ એટલા માટે જ શરૂ કરી છે કે આ પરંપરાઓ ભૂલાઈ રહી છે અને એ પરંપરાઓ ભૂલાઈ રહેવાના કારણે આવનારા સમયમાં જ્યારે એક આદિવાસીત્વ તરીકે એણે સમાજમાં ઉભરી આવવું હોય, પરંપરા મુજબના એમણે દાખલાઓ લેવા હોય, તે સમયે કદાચ ત્યારે રૂઢિ પરંપરા જો ભૂલાઈ જશે તો એ અમારે સર્ટિફિકેટ દાખલા લેવામાં પણ તકલીફ પડશે અને એની સાથે સાથે જે વર્ષોથી અનાદિકાળથી જે પરંપરા રૂઢિ જે અમારા વડવાઓએ બનાવી છે એ ભૂલાઈ જશે તો અમે કદાચ અમારા સમાજનું ભવિષ્યનું નિર્માણ ન કરી શકીએ. હું પણ જ્યારથી ખબર પડી કે દિયાળો કરવાના છે ત્યારથી એકદમ ઇંતજારીમાં હતો કે મેં પણ દિયાળો નથી જોયો, તો પછી જે આવનાર પેઢી છે એમણે પણ નથી જોયો. તો આપ યુથ આઇકોન તરીકે ડિસિઝનના માધ્યમથી શું કહેશો એ યુથને? હું એક યુવાન આગેવાન તરીકે અને સમાજ સેવક તરીકે, ધારાસભ્ય તરીકે દરેક સમાજને એક મેસેજ આપવા માંગુ છું. તમે જે પરિવારમાં જન્મ લીધો છે એ પરિવારની સંસ્કૃતિ જાળવવાનું, એ પરિવારની પરંપરાઓ જાળવવાનું, એ પરિવારના ખુશીના પ્રસંગોની પરંપરા જાળવવાનું, દુઃખના પ્રસંગોની જાળવવાનું, એમના જે વાજિંત્રો છે, લોકગીતો છે, એમના પરંપરાગત પહેરવેશ છે અને જે રીતે આપણા વડવાઓ પૂજા વિધિઓ કરાવે છે એ જાળવવાનું કામ પણ આપણું જ છે. હા, કોઈકને એવું હોય કે આપણે બીજી વિધિ કરવી, એ વિધિ કરી શકે છે. આપણા દિયાળામાં કોઈ આપણા વડીલો એવું નથી કે આ વિધિ કરી બીજી વિધિ નથી કરવી. તમારા પરિવારમાં એવું હોય છે આપણે પરંપરાઓથી આ વિધિ પણ કરતા છે, એ વિધિ પણ કરતા છે, એ કરી શકે છે. પરંતુ આ એક મારે સમાજને એટલો જ મેસેજ આપવો છે કે આપણે જો આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ ભૂલી જશું તો આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકવાના નથી, આપણા સમાજને બચાવી શકવાના નથી. એટલે પોતાના પરિવારને સાથે રાખીને જે વિધિ પરંપરા મુજબ તમે પૂજા વિધિ કરી શકો છો. દિહાડો એક ભૂલાઈ જતી સંસ્કૃતિ છે, એને બચાવવાની અમારી કોશિશ છે, આપણા વડીલો સાથે એને બચાવવાની કોશિશ છે. અને હું તો પહેલ કરું છું આદિવાસી સમાજે, જે પણ આદિવાસી સમાજના આગેવાનો હોય, કે ધોળિયા સમાજનો હોય, કુકણા સમાજનો હોય, ગામિત સમાજનો હોય, વારલી સમાજનો, આદિમ જૂથના હોય, કે હળપતિ હોય, વસાવા હોય, નાયકા હોય, ભીલ હોય, કોઈ પણ એમની એક પરંપરાઓ છે, એમની એક પૂજા પદ્ધતિ છે, એ પદ્ધતિ બચાવવી જોઈએ. બીજો અન્ય સમાજ હોય એને પણ એની પૂજા પદ્ધતિ અપનાવવી જોઈએ ને બચાવવી જોઈએ. આ હતા આનંદભાઈ, જેમણે આપણને જણાવ્યું કે બ્રાહ્મણવાદનો કોઈ વિરોધ નથી, પણ પોતાના સમાજના રીત રિવાજો અને પોતાની સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એ માટે એમણે આ પહેલ કરી છે. અને આ પહેલ કદાચ સમાજના દરેક આગેવાનોએ પોતે શરૂઆત કરવી પડશે તો જ આપણે અન્ય સમાજને મેસેજ કે આપણા સમાજના જે લોકો છે એમને મેસેજ સાર્થક કરી શકીશું. કેમ કે જ્યાં સુધી આપણે કોઈ રીત રિવાજોને, પરંપરાઓને જ્યાં સુધી અમલીકરણ ન કરીએ ત્યાં સુધી આપણે કોઈ બીજા લોકોને કહી શકવાના નથી અને એ લોકો માનશે પણ નહીં. તો એમણે જે પહેલ કરી છે, આપણી એ કોશિશ રહેશે કે આપણે દર્શકો સુધી પહોંચાડીએ અને દર્શકો કે જે સમાજના આગેવાનો છે તે પણ આપણા સંસ્કૃતિની જે રીત રિવાજો, જે પરંપરાઓ છે એમને જાળવે અને એ લોકો સામે મૂકે, જેથી કરીને આપણી સંસ્કૃતિ સચવાય. અને એમના કહેવા અનુસાર જો આપણે આપણી સંસ્કૃતિ કે પરંપરાગત મૂલ્યોને ન બચાવી શકીશું તો આપણું જે ભવિષ્યનું સમાજનું નિર્માણનું જે કાર્ય છે એ આપણે કદાચ ન પૂરું કરી શકીએ. માટે આવી પહેલ કરવાની ખૂબ જ જરૂર છે. આપણી સાથે આનંદભાઈ જોડાયા, ખૂબ ખૂબ આભાર તમારો. જોહાર. 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 ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો.
સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો, મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.